सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। 20મા શ્લોકથી ના ચલો 19મો શ્લોકથી કરીએ। અહમયં કુતો ભવતિ ચિન્વતઃ વતઃ બોલવાનો અહમયં કુતો ભવતિ ચિન્વતઃ ऐपतत्यहं निज विचारणम् अहमिनाशभाज्यहमहन्तया स्फुरतिरुत्स्वयं परमपूर्णसत् इदमहं पदाभिख्यमन्वहम् अहमिलीनकेऽप्यलयसत्तया તો આપણે અહીં સુધી જોયેલું શું કહ્યું? અહમ અયમ કુતો ભવતિ ચિન્વતઃ અયી પતતિ અહમ નિજ વિચારણમ। તો આપણે ઇન્ક્વાયરીના માર્ગમાં આગળ વધી રહ્યા છીએ। તેમાં છેલ્લે આપણે જોયું કે આ મન જ સમસ્યા છે। તો મન શું છે એ વસ્તુ ઉપર વિચાર કરવામાં આવ્યો। એટલે વિચારના માર્ગે આપણે જોયું કે મન ઉપર વિચાર કરવામાં આવ્યો કે આ મન શું ચીજ છે। તો એ નિષ્કર્ષ આવ્યો કે મન શું છે? તો કે મન બે વૃત્તિનું બનેલું છે। એ કઈ બે વૃત્તિ છે? અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ। પહેલી વૃત્તિ છે અહમ। સૌથી પહેલા અહમ વૃત્તિ ઉઠે। અહમ વૃત્તિ એટલે શું? હું જ કંઈક છું એવો વિચાર, એવો ખ્યાલ, આઈ નોશન જેને આપણે કહીએ ને। તો એ નિષ્કર્ષ ઉપર આવ્યા કે મન બે વૃત્તિનું બનેલું છે। મન એટલે બે વૃત્તિ। કઈ બે વૃત્તિ? અહમ વૃત્તિ। સૌથી પહેલા અહમ વૃત્તિ ઉઠે। અહમ વૃત્તિ એટલે અનેક માનો હું અનેકમાંથી એક જુદો છું। પછી ઇદમ વૃત્તિ એટલે ઇદમ એટલે બીજા બધા। તો ઇદમ વૃત્તિનો આધાર છે અહમ વૃત્તિ। અહમ વૃત્તિમાંથી બધી ઇદમ એટલે આ એ રીતે આપણે જે કંઈ ઓળખીએ છીએ એ બધી વૃત્તિ શેમાંથી ઉઠે છે? અહમ વૃત્તિમાંથી। એટલે મન શું થયું? અહંકાર। મન થયું અહમ વૃત્તિ ખરેખર। આટલી શોધ મન વિશે થઈ। હવે એ ક્યાં જઈને અટકી?
આપણે ક્યાં પહોંચ્યા? મન બરોબર શું થયું? અહંકાર. મન અહંકાર છે એવો ખ્યાલ આવે. તો પછી હવે આ અહંકાર કોણ છે, અહંકાર શું છે એ હવે ચર્ચા ચાલે છે. તો ગ્રંથકારે કહ્યું, તમે ઇન્ક્વાયરી વધારે નેરો થતી જાય છે, એટલે હવે પૂછીએ છીએ કે આ અહંકાર કોણ છે? અહમયમ કુતો ભવતી ચિન્વતઃ, એવો જયારે વિચાર કરવામાં આવે કે આ અહંકાર કોણ છે, એટલે અહમ ઉપર જ વિચાર. આપણે ગયા વખતે વાત કરી, આ વિચાર એ શાસ્ત્ર આધારિત. અહંકાર તો બોલતું નથી કે હું આમ છું તેમ છું. આપણી એના વિશેની જે સમજ છે એ જ આપણે માની લીધેલું છે. એટલે અહમ વિશે શાસ્ત્ર આધારિત આપણે વિચાર કરવાનો છે. તો શાસ્ત્ર શું જાહેર કરે છે કે આ અહંકાર નામની તો કોઈ વસ્તુ જ નથી. જે છે એ તો માત્ર એક ચૈતન્ય જ છે. જેમ આકાશમાં જે છે એ માત્ર એક જ સૂર્ય છે. જે ડોલમાં દેખાય છે એ તો બધા અનેક ડોલ હોવાને કારણે, અનેક ડોલમાં જુદા જુદા પ્રકારનું પાણી હોવાને કારણે પ્રતિબિંબ અનેક છે. બિંબ કેટલા છે? એક જ છે. બિંબ એટલે જેનું પ્રતિબિંબ પડે છે એ કેટલા છે? એક જ છે. એ અનેક છે જ નહીં. એમ અહીંયા આત્મા તો એક જ છે. અહંકાર નામની કોઈ નાની હસ્તી છે જ નહીં. શાસ્ત્ર આ જાહેર કરે છે. તદુપરાંત શાસ્ત્ર તો એ જાહેર કરે છે કે જેને તું અલ્પ અને મર્યાદિત અહમ માને છે એ તો ખરેખર ઈશ્વર છે, એ તો ખરેખર બ્રહ્મ છે. અર્થાત શાસ્ત્ર આધારિત જ્યારે અહમ ઉપર વિચાર કરવામાં આવે, અહમ ઉપર પ્રકાશ પાથરવામાં આવે શાસ્ત્રરૂપી લાઇટનો, ત્યારે ખબર પડે કે આ શું છે. ઓ, જેને આપણે અહંકાર માનતા હતા એ તો છે જ નહીં. એ નામની કોઈ હસ્તી જ નથી. જે છે એ બ્રહ્મ જ છે. એટલે કહ્યું પતતી, અહમ પતતી, અહંકાર નાશ પામે છે. અર્થાત પતતી એટલે એ નથી એવું ખ્યાલ આવે છે. અહીં સુધી આપણે જોયું. પછી આગળ ચર્ચા ચાલી કે અહમી નાશ, તો પછી અહંકાર તો જતો રહ્યો. હવે શું રહ્યું? તો કે જ્યાં અહંકાર નો નાશ થયો એવો ખ્યાલ આવ્યો પછી શૂન્ય નથી થતું, પછી બી કંઈક રહી જાય છે. એ કોણ છે? એ જ ચૈતન્ય. જેને અહંકાર માનતા હતા એ શું નીકળ્યું? ચૈતન્ય. એટલે અહીંયા 20મા શ્લોકમાં કહ્યું અહમી નાશ બાજી. અહમ જ્યારે નાશ પામે છે, અહંકારનો જ્યારે નાશ થાય છે ત્યારે કોણ રહી જાય છે? હજી કોક રહે છે તો ખરું જ. ચૈતન્ય છે. એ કઈ રીતે પ્રગટ થાય છે? હું. એ હું હવે અહંકાર નથી, પણ એ હું હવે કોણ છે? ચૈતન્ય, આત્મતત્વ. અને એ તો હવે કેવો છે? પરમ પૂર્ણ સત. એ પૂર્ણ છે. ભલે અત્યારે હજી આ દેહમાં હોય એવું લાગે છે, પણ એ દેહ પૂરતો મર્યાદિત, નોટ કન્ફાઇન્ડ ટુ ધ બોડી. દેહ પૂરતો એ કન્ફાઇન્ડ નથી. જેને હું કહું છું એને જ તમે હું કહો છો, એને જ બીજા હું કહે છે. એ જ હું સર્વત્ર છે. એ સિવાય બીજો હું છે જ નહીં. એટલે કહ્યું કે હવે જે છે ઓલવેઝ જ એ હતો, ઓલવેઝ એ જ હતો, પણ અત્યાર સુધી એની ઓળખ સાચી નહોતી. પછી કહ્યું કે ઇદમ અહમ પદ આભિખ્યમ અન્વહમ. ઇદમ અહમ પદ આભિખ્યમ. અર્થાત હવે જેને આપણે અહમ કહીએ છીએ, ભલે શબ્દ વાપરીએ છીએ અહમ, અને એવું લાગે કે આ ફલાણી વ્યક્તિ, છતાં પણ લક્ષિત શું થાય છે? લક્ષિત થાય છે ચૈતન્ય. હે ને? હવે લક્ષિત થાય. અહમનો અત્યારે પણ વાચ્યાર્થ તો અહંકાર જ થાય. અહમ કહીએ એટલે આપણે જેને બધા હું કહે ત્યારે આપણે એવું નથી કહેતા કે તમારું નામ શું, તો આપણે એવું ના કે હું આત્મા, એવું નથી બોલતા. બોલીએ તો આપણે
ફલાણી વ્યક્તિ છે એમ. પણ હવે એનાથી લક્ષિત ખરેખર શું થાય છે આપણી સમજમાં? ચૈતન્ય. એટલે કે છે અહમ પદથી, પદ મીન્સ વર્ડ, અહમ પદથી હવે જે લક્ષિત થાય છે એ કોણ છે? ચૈતન્ય તત્વ, આત્મ તત્વ, બ્રહ્મ તત્વ. એ લક્ષિત થાય છે, જે અહંકારના નાશ પછી પણ હંમેશા રહે છે. અહમી લીન કે અપી, અહમનો લીન થઈ જાય. અહમનો લીન થવું એટલે કોનું લીન થવું? અહંકારનો. અહંકાર લીન થઈ જાય. અહંકાર ક્યારે લીન થાય છે? સુષુપ્તિમાં. સુષુપ્તિમાં અહંકાર હોતો જ નથી. આપણે બેભાન થઈ જઈએ ત્યારે પણ અહંકાર હોતો નથી. ત્યારે પણ કોણ હોય છે? ચૈતન્ય હોય છે. સુષુપ્તિમાં અહંકાર નથી, પણ માણસ મીન્સ ચૈતન્ય તો છે જ હજી ત્યાં. એનો ક્યારેય નાશ થતો નથી. અલય સત્તયા, અલય, એનો ક્યારેય લય કે નાશ કે ડિસ્ટ્રક્શન છે જ નહીં. એવી એની સત્તા છે. એની સત્તા, એની રિયાલિટી કઈ પ્રકારની છે? અલય સત્તા. જ્યારે અહંકારની રિયાલિટી કેવી છે? લય સત્તા. એવું કહેવાય કે જે ક્ષણભંગુર છે. અરે ક્ષણભંગુર નથી, છે જ નહીં, માત્ર દેખાય છે. જેવી રીતે આપણે કહી શકીએ કે સર્પની સત્તા કેવી છે? રજ્જુ સર્પમાં સર્પની સત્તા કેવી છે? છે જ નહીં, દેખાય છે પણ છે નહીં. એવી પ્રકારની સત્તા થઈ આ અહંકારની. જ્યારે આત્માની સત્તા કેવી છે? હંમેશ માટે છે. અહમી લીન કેપી, અહમનો નાશ થાય ત્યારે પણ અલય સત્તયા. એટલે શું? તો કે અવિનાશી. એ પ્રકારે આત્મા તો હંમેશા રહે જ. આજ અર્જુનને ભગવાને સમજાવ્યું ને કે તું દેહના નાશને આત્માનો નાશ ના માનીશ. તારી ચિંતા છે કે આ બધા કોઈ રહેશે નહીં, તું પણ નહીં રહે. આ યુદ્ધને કારણે તો બહુ મોટી ખાના ખરાબી થશે પણ દેહની. આત્મા તો અનટચ્ડ, એને કશું પણ થવાનું નથી. આવું યાજ્ઞવલ્ક્યજી મહારાજ પણ કહે છે બૃહદારણ્યકમાં, અવિનાશી વા અરે અયમ આત્મા. આ આત્મા કેવો છે? અવિનાશી. અવિનાશી વા અરે અયમ અનુચ્છિત્તિ ધર્મ. એનો ધર્મ કેવો છે? અનુચ્છિત્તિ. અનુચ્છિત્તિ એટલે ઇનડિસ્ટ્રક્ટિબલ, જેનો છેદ ના ઉડાડી શકીએ, જેને ખસેડી ના શકીએ. જ્યારે અહંકારને એવું નથી. અહંકારની સત્તા અનુચ્છિત્તિ ના કહેવાય, એ તો જતો રહે છે. હું તો કહું કે ઇન્ક્વાયરી કરો કે રહેતો જ નથી. એટલે સ્વામીજી મહારાજ, સ્વામી દયાનંદજી મહારાજ કહેતા હતા શું કે જેમ માયા ન સહતે વિચારમ, માયા ન સહતે વિચારમ. માયા વિચારને સહન ના કરી શકે. જેવા વિચાર કરો તો હોય નહીં. જેમ આપણને આકાશમાં વાદળોની નગરી હોય એવું લાગે. બાળકોને એમ થાય કે ત્યાં વાઘ છે, આ બાજુ સિંહ છે, આ ઝાડ છે એવું લાગે. વાદળોની એવી પ્રકારની ગોઠવણી હોય, થઈ ગઈ હોય ચોમાસામાં. એવું લાગે કે એક નગરી છે આખી. પણ બરોબર ધારીને જુઓ તો શું થાય? એ વાઘ જતો રહ્યો, હતો જ નહીં. મનની કલ્પના હતી. એ વાઘને ત્યાં અધ્યારોપિત કર્યો હતો. એ અનુચ્છિત્તિ ધર્મ નહોતો. એ તો ટેમ્પરરી દેખાયું. દેખાયું ત્યારે નથી, દેખાયું ત્યારે પણ નહોતું. એને તો તમે જ અસ્તિત્વ આપ્યું. જે કંઈ પણ એનું અસ્તિત્વ હતું એ તમે આપ્યું. હા, તો આ થયું. અર્થાત અહમના જાણે કે બે અર્થ થયા. એક અર્થ થયો વાચ્યાર્થ અને બીજો થયો લક્ષ્યાર્થ. તો એમાં કયો સત્ય અને કયો મિથ્યા?
કયો સત્ય? વાચ્યાર્થ સત્ય કે લક્ષ્યાર્થ સત્ય? લક્ષ્યાર્થ. વાચ્યાર્થ તો ટેમ્પરરી, ફંક્શન માટે, વ્યવહાર પૂરતો. જ્યારે જે લક્ષ્યાર્થ છે ચૈતન્ય, એ જ અહમનો સાચો અર્થ થાય. એટલે રમણ મહર્ષિજી જયારે કહ્યું કે અહમ અયમ કુતો ભવતી ચિન્વતઃ, અહમ ક્યાંથી જન્મે છે, આ અહમ કોણ છે, ક્યાંથી ઉઠે છે, એ વિચાર કરો. તો આ રીતે વિચાર કરવાનો. એટલે હવે આપણે બેઠા હોય, અહમ હું, એ તો સતત આપણી ફિલિંગ છે જ કે હું. તો એ વિચારવાનું, આ હું હૃદયના ઊંડાણમાંથી જાણે નીકળે છે. એ કોઈ એક વ્યક્તિ નથી. એ શું છે? ચૈતન્ય તત્વ. તો હવે એવી એના વિશેની સમજ દ્રઢ થવી જોઈએ. ફલાણી વ્યક્તિ છું એવી સમજને હવે, એ સમજ હવે ખસી જવી જોઈએ. એ વસ્તુ અત્યાર સુધી આપણે જોઈ. તો પછી હવે બીજી રીતે સમજાવે છે આ જ વસ્તુ. અહમ અયમ કુતો ભવતી ચિન્વતઃ ઇતિ અહમઃ મૂળ સ્થાન અન્વેષણમ મુક્તમ. અહમનું મૂળ ક્યાં છે એ આપણે તપાસ કરી. તદ અન્વેષણ પ્રકારમ ઉપદિશ. હવે બીજી રીતે અન્વેષણનો પ્રકાર, અન્વેષણ એટલે ઇન્ક્વાયરી, બીજી રીતે ઇન્ક્વાયરી કરે કે આ તો પછી અહમ એટલે કોણ? હું જયારે હું કહું ત્યારે મેં કહ્યું ને, બે અર્થ ઉભા થાય. એક અર્થ થાય આ વ્યક્તિ, અને બીજું છે ચૈતન્ય. તો સાચું કોણ? એટલે અહીં એ જ વિચાર આગળ દપાવે છે. તો કે છે 22મા શ્લોકમાં, વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમઃ એ તમઃ પછી હ આખો બોલો. વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમઃ નાહમેકસ તજ્જડમ હ્યસત. શું કે છે? એટલે આ પ્રકારે આપણે અન્વેષણ કરવાનું છે. શું કે છે? વિગ્રહ ઇન્દ્રિય પ્રાણ દી તમઃ. આ પ્રકારે વિચાર થવો જોઈએ. અહીંયા સતત બે જણા અહમ હોવાનો દાવો કરે છે. શું કરે છે? દાવો કરે છે. ઘણીવાર કંઈક બાળક ખોવાઈ ગયું હોય, પછી અચાનક બે મા બાપ નીકળી પડે. વારંવાર થાય. એક જણ કે આ અમારું છે, બીજા કે આ અમારું છે, આ જ અમારું છે. હવે સાચું કોણ? પછી ઇન્ક્વાયરી કરવી પડે. એમ અહીંયા પણ આ અહમ બે જણા કે છે આ હું છું. એટલે અહીંયા ગ્રંથકાર રમણ મહર્ષિજી આપણને કહે છે કે બે કે છે પણ એમાં એક હું નથી. આપણે નક્કી કરવાનું. તો શું કે છે? વિગ્રહ. વિગ્રહ એટલે દેહ, ઇન્દ્રિયો. વિગ્રહ એટલે આ સ્થૂળ દેહ, પછી ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો, પછી પ્રાણ, વાઇટલ ફોર્સ, પછી ધી એટલે બુદ્ધિ, પછી કોણ? તો કે તમઃ એટલે આ બધું શું છે? અવિદ્યાની ઉપજ છે. આ બધા શેની ઉપજ છે? અજ્ઞાનની ઉપજ છે. વિગ્રહ, ઇન્દ્રિય, પ્રાણ, ધી આ કોણ છે? અજ્ઞાનમાંથી જન્મેલા છે. પણ અત્યારે એને ઠોસ રૂપ ધારણ કરેલું છે. જાણે કે કેવા બની ગયા છે? એકદમ નક્કર. એવું લાગે છે નક્કર. તો કે છે આ લોકો પણ અહંકાર હોવાનો દાવો કરે છે. આપણે કહીએ ને કે મારી આંખ, હું, મારી બુદ્ધિ, આ બધા બી હું હોય એવો જ જાહેર કરે છે. તો રમણ મહર્ષિજી કહે છે ન અહમ.
આ એક કે હું નથી. ન અહમ, આ હું નથી. જેવી રીતે આપણા નિર્વાણાષ્ટકમાં શંકરાચાર્યજી કહે છે મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. સતત એ પ્રકારે જ અન્વેષણ થાય છે ત્યાં પણ હું ચિદાનંદ રૂપ. એ પ્રકારે ચર્ચા ત્યાં ચાલે છે. પ્રાણ હું નથી, આ નથી, આ નથી, આ નથી. એમ અહીંયા પણ સંક્ષેપમાં જ આટલું કહ્યું કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, ધી આટલા તમઃ. તમઃ એટલે અવિદ્યાની ઉપજ છે. ન અહમ, હું નથી. ન અહમ કેમ? તો હું કોણ છું? તો કે હું તો કોણ છું? એક સત. આ બધા જળ છે, અનેક છે, અનેક છે, જળ છે. જ્યારે હું શું છું? એક છું, સત છું અને ચૈતન્ય સ્વરૂપ છું. ટોટલી ઓપોઝિટ. પેલા બધા જળ. જળની કોઈની પોતાની સ્વતંત્ર સત્તા ના હોય. પરપ્રકાશ્ય, પરપ્રકાશ્ય. પરપ્રકાશ્ય એટલે એના હોવા માટે બીજા કોઈકના પ્રકાશની એને જરૂર છે. પોતાના પગ ઉપર નથી ઉભા. એનું એક્ઝિસ્ટન્સ થેન્ક્સ ટુ સમવન એલ્સ. એમની અસ્તિત્વ બીજા કોકને આભારી છે. બધાનું જ દેહ, પ્રાણ, ઇન્દ્રિયો આ એકેય પોતે જાતે ના હોઈ શકે. ચૈતન્ય ના હોય તો આ દેહ ના ચાલે, ઇન્દ્રિયો ના ચાલે, પ્રાણેય ના ચાલે. પ્રાણને ચેતનવંતું તો એ જ રાખે છે ને. બાકી પ્રાણ પણ જળ જ છે અંતતોગત્વા. હા, શરીરમાંથી છેલ્લે પ્રાણ નીકળે એ વાત બરોબર છે, પણ એ ક્યારે કામ કરે? પ્રાણસ્ય પ્રાણ. પ્રાણનો એ પ્રાણ છે ચૈતન્ય. ટૂંકમાં એનર્જી પણ એ કોનાથી ચાલે? જ્યારે ચૈતન્ય હોય ત્યારે. એટલે કે છે આ તો બધા પાછા અનેક છે. હા, અનેક હંમેશા યાદ રાખવું કે અનેક કોઈ એક માટે કામ કરતા હોય. અનેક એટલે સંઘાત, અનેક એટલે એસેમ્બલી. આ અનેકનું જે સંઘાત છે, અનેક અવયવો નું આ જે બનેલું છે, ઇન્દ્રિયો છે ને પ્રાણ છે ને મન છે ને બુદ્ધિ છે, આ દેહ છે, આ બધા સંઘાત કહેવાય. એ કોઈ એકનો પર્પસ સર્વ કરે છે. આપણે આવડું મોટું ઘર બનાવ્યું હોય, એમાં પિલર હોય ને દિવાલ હોય ને આ હોય તે હોય, બધું હોય. એ એમાં રહેનારા માલિકના માટે છે. અનેક છે ઘરમાં, અનેક પાર્ટ્સ છે. એ છતાં જળ છે. એ કોના માટે છે? તો કે કોઈ ચૈતન્ય માટે છે, કોઈ ચેતન તત્વ માટે છે. એટલે અહીંયા મહર્ષિજી એ જ કે છે કે આ બધા તો અનેક છે, જળ છે. જ્યારે હું કેવો છું? એક. અને કેવો છું? ચૈતન્ય સ્વરૂપ. ચૈતન્ય સ્વરૂપ બહુ મોટો ભેદ છે. પણ તકલીફ શું છે કે આમાં ચૈતન્યની હાજરીને કારણે આ ચેતનવંતું લાગે છે. ચૈતન્યની અહીંયા હાજરી હોવાને કારણે આ જળ હોવા છતાં લાગે છે કેવું? ચેતન. પરસ્પર ધર્મનો અધ્યારોપ થઈ ગયો છે. જેવી રીતે આપણે આજ તો મોટામાં મોટો ફંડામેન્ટલ ભૂલ થઈ છે. શરીર આપણે નથી, ઇન્દ્રિયો આમાંનું કાંઈ નથી, પણ એને જ આત્મા માની લેવામાં આવે છે. તકલીફ જ ત્યાંથી શરૂ થઈ ને. એને જ આત્મા હું પણ ત્યાં સ્થાપિત કરી દીધું. જે હું નથી, જે સર્વથા હું નથી, કદાપી હું નથી, એમાં હું પણ સ્થાપિત કરી દીધું. અને પછી જ્યારે એ મર્યાદિત દેખાય છે ત્યારે એ ગમતું નથી. પહેલા એને હું કહ્યું અને પછી એની મર્યાદા સહન નથી થતી. પછી એની મર્યાદા આપણે સ્વીકારી નથી શકતા. એટલે પછી એ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. આ શું થયું? હાથે કરીને આ બધું ઊભું કર્યું. પેટ ચોડીને શૂળ ઊભું કર્યું. આપણે કહીએ ને આ હું નથી, એ પહેલા જે હું નથી એને હું માન્યું. પણ એનું કારણ આટલું નજીક તો છે ને આ દેહ. વાત સાચી છે.
આ કોના જેવું છે? ચૈતન્ય અને દેહનો પરસ્પર અધ્યારોપ થયો છે. કઈ રીતે કે ચેતનના ધર્મનો જળ દેહ ઉપર અધ્યારોપ કર્યો છે અને જળ દેહનો અધ્યારોપ કોના ઉપર થાય છે? ચૈતન્ય આત્મા ઉપર. અને આ બંનેને આપણે ભેગા કરી દીધા છે. ક્યાં ભેગા કરી દીધા છે? મનમાં. ચેતન અને જળ ભેગા ના થઈ શકે. બે સત્તા જ જુદી છે, બંનેની સેમ રિયાલિટી જ નથી. મને કહો, રજ્જુ અને સર્પ શું ભેગા થઈ શકે? ના થઈ શકે. પણ આપણા મનમાં આપણે આ દેહ નજીક હોવાને કારણે એને હું માની લીધો છે. આ કોના જેવું છે? પેલો આપણે કહીએ ને લોખંડ છે, લોખંડ એ લોખંડ છે ગોળ, હા, અને લોખંડ સ્વભાવથી ઠંડો છે, મીન્સ એનો સ્પર્શ આપણને ઠંડો લાગે. આ લોખંડ છે અને બાજુમાં છે અગ્નિ. હવે જ્યારે લોખંડ, એ અગ્નિનો રંગ છે લાલ પ્રકાશ. જ્યારે આ લોખંડને અગ્નિમાં તપાવવામાં આવે ત્યારે શું થાય? પરસ્પર ગુણનો જાણે કે એકબીજા ઉપર અધ્યારોપ થાય. લોખંડ ઠંડો હોવા છતાં ગરમ થઈ જાય અને એ લોખંડ ગોળ છે. અગ્નિને કોઈ શેપ નથી, અગ્નિની જ્વાળામાં કોઈ શેપ નથી, છતાં પણ આ બંને જયારે ભેગા થયા ત્યારે હવે આપણે એક ત્રીજી જાણે કે નવી હસ્તી કહીએ છીએ, લાલ આગનો ગોળો એમ કહીએ. હવે શું કહીએ? લાલ આગનો ગોળો. એમાં શું છે? બે તત્વો ભેગા થયા. એમાં એક છે લાલ રંગ, વિચ બિલોંગ્સ ટુ અગ્નિ, એ અગ્નિનો છે. ગોળપણું છે એ છે કોનું? પેલા લોખંડનું. એ લોખંડનું છે, અગ્નિનું નથી. પણ આ બધું જયારે પરસ્પર ભેગું થયું ત્યારે જાણે બંનેના ધર્મોનો એકબીજા ઉપર અધ્યારોપ અને એક હસ્તી ગણીએ, લાલ આગનો ગોળો. ત્યારે એમાં બે છે. એમ અહીં પણ ચૈતન્યને કોઈ આકાર નથી. ચૈતન્ય નિરાકાર છે, નિર્ગુણ છે, નિરવયવ છે, નિર્વિશેષ છે. આવું ચૈતન્ય. દેહમાં અવયવ છે, આકાર છે, મર્યાદા છે, નાનુપણું છે, અલ્પતા છે, જડતા છે. શું છે? જડતા. હવે આ જળ દેહ અને ચૈતન્ય જ્યારે જાણે કે ભેગા થયા ત્યારે શું થઈ? ચૈતન્યની ચેતનતા સૌથી પહેલા બુદ્ધિએ ગ્રહણ કરી. બુદ્ધિ ચેતનવંતી બની ગઈ. બની ગઈ એટલે ચેતન, જેમ પેલા લોહચુંબક ની પાસે પેલું લોખંડની વસ્તુ પડી તો ખેંચાઈ જાય, એમ સૌથી પહેલા ચૈતન્યની ચેતનતાને કારણે બુદ્ધિ ચેતન હોય એવું વર્તન કરવા માંડી. એટલે આપણે એને જ ચેતન માની લીધી. પણ અને ત્યાં શું થયું? બુદ્ધિમાં અહમ ભાવ આવી ગયો, હું ફલાણો એવું થયું. તો આ હુંમાં ફલાણાપણું નથી, એનામાં અલ્પતા નથી. તો બી કેમ આપણે એને અલ્પતા, એનામાં અલ્પતા દેખાય? કારણ કે એ બુદ્ધિમાં જે અલ્પતા છે એનો અધ્યારોપ થયો ચૈતન્ય પર, અને ચૈતન્યની ચેતનતાનો અધ્યારોપ થયો કોના પર? બુદ્ધિ પર. આમ આ બે એક થયા. એટલે સતત આનો આપણે છૂટા પાડવાના છે, મનમાં છૂટા પાડવાના છે કે જ્યારે અહમ એવો ખ્યાલ ઉભો થાય ત્યારે એમાંથી દેહને દૂર કરો, ઇન્દ્રિયોને દૂર કરો, મનને દૂર કરો, બુદ્ધિને દૂર કરો. પછી જે શેષ રહે, માઇનસિંગ કરો, માઇનસ કરતા જાઓ આ બધાને. પછી જે અહમ વિશેની સમજ છે એ શું છે? પરિપૂર્ણ તત્વ, જેને કોઈ આકાર નથી, જેમાં કોઈ વિશેષતા નથી, નો ક્વોલિફિકેશન્સ. સ્ત્રીપણું, પુરુષપણું, લાંબાપણું, જાડાપણું, પતળાપણું, બ્રાહ્મણપણું, આપણું ક્યાંય એમાં નથી.
નો પણું, એમાં કોઈ પણું જ નથી અને ચેતન છે, જડ નથી. આ તો સાવ જડ છે. જેવી ચેતનતાની સાથે એનો વિયોગ થયો કે તરત એમાં કઈ રહેતું જ નથી. આપણે સ્પષ્ટ જોઈએ છીએ. હા, ત્યારે તો સૂક્ષ્મ શરીર જાય છે, પણ જેવો છે એ સૂક્ષ્મ શરીરમાં પણ ચેતનતા તો ઉછેની જ લીધેલી છે, પણ જેવું એ વિદાય લે છે કે જડ દેહ એમનું એમ હોય છે. એ જો સત્ય હોય તો કેમ એ મોશનલેસ બની જાય? અર્થાત આ અહમમાં કઈ પ્રકારે વિચાર ચાલે છે કે કેવી રીતે અહમથી જે લક્ષિત થાય છે એ કેવું છે? આ બધાથી રહિત. વાચ્યાર્થ આ વિગ્રહ ઇન્દ્રિય પ્રાણ એ બરોબર આવે, પણ લક્ષિત જે થાય છે એ કેવો છે? આ બધાથી સર્વથા રહિત. આ પ્રકારે પોતાનો વિચાર થવો જોઈએ. આ જ મુખ્ય અધ્યાસનું કારણ બન્યું છે. દેહને આત્મા માની લેવો પહેલી ભૂલ જ એ થઈ છે. અને આ જ્યાં સુધી આપણને કોઈ પોઈન્ટ આઉટ ના કરે ત્યાં સુધી આ ખબર જ નથી પડતી કે હું આ શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી. આ બધા એવું જાણે છે કે મરી જશું ત્યારે આ એનું અહીં રહી જવાનું છે, છતાં પણ આખી જિંદગી આને જ સાચું માનીએ, આને જ પંપાડીએ, આને જ આમ કરીએ. આત્મા ક્યાંય જતો જ નથી, છતાં આપણે શું કહીએ? અમે જતા રહેશે, આત્મા ગયો, એને શાંતિ મળો. એ તો ક્યાંય જતો જ નથી ભાઈ. એને આવવાનુંય નથી, જવાનુંય નથી. એનો બર્થડે નથી ને એનો ડેથ પણ નથી. પણ આ બધું એટલું રૂઢ થઈ ગયું છે આપણા મનમાં. એટલે અહમના ખ્યાલમાં આ બધું દૂર કરવાનું. તો એ ખ્યાલ બધી જ કલ્પના અને ખોટા ખ્યાલ રહિત થશે. એ જ કરવાની જરૂર છે. એ કહ્યું અહીંયા. પછી આગળ ચર્ચા ચાલે છે. તો પછી હું શું છું? તો એક આગળ કહી દીધું કે હું સત છું, જે જડ નથી. એ કહ્યું. તો શું થયું? તમે એવું કહ્યું કે આત્મા સત છે અને જડતાનો એમાં અભાવ છે, એટલે કે ચેતન તત્વ છે. તો શું બે થયું? બે થયા? તો હવે એ વસ્તુ સમજાવે છે 23મા શ્લોકમાં. સત્વભાસિકા ચિત્વવેતરા સત્તયા હિ ચિત્તયા હ્યહમ. શું કહે છે કે ના, આ સત અને ચિત. આપણે કહ્યું ને કે ચૈતન્ય તો કેવું છે? ન અહમ, હું પેલું બધું નથી. હું શું છું? એક અને સત સ્વરૂપ. હું પેલું જડ નથી. એટલે એવું લાગે જાણે કે હું ચેતન છું અને સત સ્વરૂપ છું. ચેતન છું અને સત સ્વરૂપ. એવું લાગે કે જાણે બે વસ્તુ છે. તો કે ના, આ બે વસ્તુ નથી. જે સત છે એ જ શું છે? ચિત્ત છે. દેટ મીન્સ જે સત હોય એ ચિત્ત હોય જ, અને જે ચિત્ત હોય એ સત હોય જ, અને એ આનંદ પણ હોય. આ ત્રણ જુદી વસ્તુ નથી. આ ત્રણ આત્માના ગુણ નથી. ગુણ હોય ને એ આપણે જુદા પાડી શકીએ. જેવી રીતે હું કહું કે લાલ મોટું કમળ, લાલ મોટું સુગંધી કમળ. તો લાલપણું છે ને એ ભલે અત્યારે કમળમાં છે, પણ એ માત્ર કમળને લાગુ નથી પડતું. લાલપણું બીજું બી હોય, સાડી પણ લાલ હોય, અને લાલ માત્ર કમળ ના હોય, બીજું ફૂલ એ જાસૂદનું ફૂલ એ લાલ હોય. લાલ મોટું સુગંધી કમળનું ફૂલ. તો મોટું, ચલો લાલપણું પણ બીજે લાગુ પડે છે.
ઓકે, મોટુંપણું બી બીજે લાગુ પડે, માત્ર કમળ નહીં, બીજે ઘણા ફૂલો મોટા હોય, મોટી ખુરશી હોય, મોટું વૃક્ષ હોય, બધું કેટલું હોય. સુગંધીપણું પણ કોને? બધું અનેક વસ્તુને લાગુ પડે. તો એ આ ત્રણ શબ્દો જે વાપર્યા એ કેવા છે? અન્યત્ર લાગુ પડતા હોવાને કારણે એ લક્ષણ ના કહેવાય. લક્ષણ એને કહેવાય જે બીજે લાગુ ના પડે. બીજે લાગુ પડે ને તો જ તમે ઓળખી શકો, નહીં તો ઓળખી શકો. લાલ 25 વસ્તુ હોય તો આપણે કે કયું લાલ પેલું લઈ આવ, કયું શું હોય? 50 લાલ વસ્તુ છે, આપણે કે પેલો ડબ્બો લઈ આવ, પણ એવા એક સરખા બધા ડબ્બા મૂક્યા હોય રસોડા, એટલે પેલી કઈ સમજ જ ના પડે કે કયું મમ્મી, પણ કયું, તું શું માંગે છે? એટલે આપણે એવું કેવું પડે જે જરાક જુદું પાડે બીજાથી, તો પેલીને ઓળખાય. અને તો શોધ્યા કે ક્યાં છે, પણ તું માંગે બધા સરખા ડબ્બા, બધામાં એક સરખો મસાલો, સમજ શું પડે મને? તું સ્પષ્ટ કે શું માંગે છે. એટલે આપણે કેવું કાળા મરી માંગુ છું, ટૂંકમાં એવું કઈ સેપરેટ કહો ત્યારે ખબર પડે, જે બીજે ના હોય. એમ અહીંયા પણ લાલપણું બીજે લાગુ પડે છે, મોટુંપણું બીજે લાગુ પડે છે, સુગંધીપણું પણ બીજે લાગે. તો શું આત્માનું સચ્ચિત આ બધું બીજે લાગતું એ લક્ષણ ના કહેવાય? સતપણું દેહમાં પણ હોય, બીજી જગ્યાએ જગતમાંય હોય, તો આત્માને ઓળખાવે નહીં. બીકોઝ વન ઓફ ધ મેની થિંગ્સ, અનેક વસ્તુમાં એ સત લાગુ પડે. ચિત્તપણું એ પણ જો બધું અનેકમાં હોય, શું ખબર પડે કયું ચિત્ત? તો કેવું છે? આ સત, ચિત્ત, આનંદ, આ ત્રણેય બીજે ક્યાંય લાગુ નથી પડતા. ક્યાંય કરતા ક્યાંય આ શબ્દો ખરેખર ઓળખા બીજા કોઈ વસ્તુમાં છે જ નહીં. આંતરિક ક્વોલિટી બીજા કશાની નથી. એ માત્ર એટલે એ કેવા કહેવાય? આત્માનું લક્ષણ કહેવાય. સચ્ચિત આનંદ એ છૂટી પાડે. આખા જગતમાંથી સત શોધ્યાઓ તો તમને ક્યાંય ના મળે. ક્યાં મળે? અહમ, હું જ. જગતમાં નથી કે બધું જ અસત છે. ના, અમારામાં રહેલો આત્મા તો સત છે ને. તમારામાં રહેલો આત્મા ક્યાં છે ખરેખર? એને હું અહીંયા જ ઓળખી શકું, એ હું છે. સમજ પડી? ચિત્તપણું પણ ક્યાં છે? બીજે ક્યાંય નથી. આનંદ સાચો ક્યાં છે? માત્ર આત્મામાં. આત્માનો જ આનંદ છે, બીજો આનંદ છે જ નહીં. જેને વિષયોનો આનંદ કહીએ છીએ એ પણ ખરેખર આત્માનો જ આનંદ છે. અર્થાત હવે ગ્રંથકારને બતાવ કે તમે ક્યારે દેહને અને આત્માને, દેહરૂપી સંઘાતને અને આત્માને છૂટા ક્યારે પાડી શકો? મનમાં આવો વિવેક ક્યારે કરી શકો? ત્યારે તમને સ્પષ્ટ થાય કે જે છે એ જ ચેતન સ્વરૂપ છે, એ સિવાય બીજું કશું છે પણ નહીં, અને એમાં ચેતનતા પણ નથી. આ સત એટલે એક્ઝિસ્ટન્સ, હોવાપણું, અને ચિત્ત એટલે ભાસવાપણું. આ માત્ર અને માત્ર ક્યાં લાગુ પડે? આત્માને. એવો કોઈ જગતમાં એકે પદાર્થ એવો નથી જેને એક્ઝિસ્ટન્સ એનું પોતાનું હોય, એને એ પોતાની જાતને પોતાની જ સત્તાથી જાહેર કરી શકતો હોય એવો એકેય પદાર્થ નથી. સૂર્ય, ચંદ્ર, તારાઓ પણ આત્માને કારણે પ્રકાશે છે, નોટ અધર વે. એટલે ખરેખર પ્રકાશ ક્યાં છે? આત્મા. જ્યોતિઓની જ્યોતિ એ ત્યાં સૂર્યનો પ્રકાશ જે છે ને એ આત્માને કારણે છે, નોટ કે એમાંથી અહીંયા આવે છે, નહીં. એટલે જગતમાં અન્યત્ર ક્યાંય સાચો પ્રકાશ છે જ નહીં. એટલે અહીંયા બતાવે છે હવે ગ્રંથકાર કે તમે જેને સત કહો છો, સત હું છું એ મને ક્યારે ખબર પડે?
જરા વિચારજો, હા વિચારજો. હું છું એ ક્યારે મને ખબર પડે? મારે કોઈને પૂછવું પડે એ ભાઈ હું છું કે નહીં? મને કહો જરાય. તમે ક્યાં છો? હા ક્યાં છો એ પૂછવું પડે ક્યારેક. મને ખબર નથી, કારણ કે આપણે સૂતા હોય એક રૂમમાં, ટીવી જોતા જોતા સુઈ જઈએ અને પછી લઈ જતા રહીએ, ઊંઘમાં લઈ જાય આપણને બીજા રૂમમાં. પણ પછી રાત્રે ઊંઘ ઉડે ત્યારે કે હું તો ત્યાં હતો, ક્યાં છું હું ખરેખર? એટલે એ પૂછવું પડે. પણ હું છું કે નહીં એ કોઈને પૂછવું પડે? કેમ નથી પૂછવું પડતું? કારણ કે છુંપણું પોતાની જાતને પ્રકાશિત કરે છે બીકોઝ ઓફ ચિત્ત. જે છે એ જ સાથે ચિત્ત છે. હું છું એ મને સમજો, તમે આ વિચારો. હું છું એની મને ખબર છે. આ બહુ મોટી વસ્તુ છે. હું છું એની મને ખબર છે. આ ખબર છે એ બીકોઝ ઓફ વોટ? બીકોઝ ઓફ વોટ? ચિત્તપણાને કારણે. તો મને ખબર છે એવું ક્યારે કહી શકું? વિચારીને જવાબ આપો. મને ખબર છે કે હું છું. તમે સાંભળો પહેલા બરોબર, એમને જવાબ ના આપો, વિચારો. હું છું એ મને ક્યારે ખબર પડે? હા, એ દેટ મીન્સ એ ચિત્ત પણ ચૈતન્યને કારણે હું છું એ મને ખબર પડે. પણ મને ખબર ક્યારે પડે? જ્યારે હું પહેલા હોઉં. વસ્તુ હોય જ નહીં તો એનું નોલેજ ના થાય, અને હોય એનું નોલેજ થાય છે બીકોઝ ઓફ ચિત્ત. ચિત્ત કોને પ્રકાશે? જે સત હોય, મીન્સ જે એક્ઝિસ્ટન્ટ હોય એને. સમજ પડે છે હું શું કહું છું? ચિત્ત પણ સતને પ્રકાશિત કરે છે. પણ એ ક્યારે પ્રકાશિત કરે? જ્યારે પહેલા એ હોય. સમજ પડી? છે તો પ્રકાશિત થાય. પ્રકાશ કરનાર કોઈ ના હોય તો છે ખબર એ ના પડે. આ ગ્લાસ છે પણ એને ખબર નથી, પોતાને નથી ખબર. અને આનું છે પણ એને પોતાને કારણે નથી. હું જયારે જોઉં ત્યારે આ છે. અન્ડરસ્ટેન્ડ? એટલે અહીંયા રમણ મહર્ષિજી કહે છે સત્વ ભાસિકા. સત એટલે એક્ઝિસ્ટન્સ, એને પ્રકાશિત સત્વ ભાસિકા, સતને પ્રકાશિત કરનાર ચૈતન્ય ચિત્તપણું શું એનાથી અલગ છે? અલગ છે ના. સતને પ્રકાશિત કરનાર ચિત્ત જો એનાથી અલગ હોય તો ક્યારેક ન પ્રકાશિત થાય. હે ને? આપણે ધારો કે વાંચવું હોય પણ લાઈટ ગઈ તો હવે શું કરશું? લાઈટ ગઈ. લાઈટ એટલે પાવર ગયો. જે પણ વસ્તુ માટે બીજા પર ડિપેન્ડન્ટ થયા તો એ ના પણ હોય. એમ હું છું એ છુંપણાને પ્રકાશિત કરનાર ચૈતન્ય ના હોય તો હું છું એની મને ખબર જ ના પડે. તો હું કેવી થાવ? ખરેખર જડ. કેવી થાવ? જડ. ઓકે. પ્રકાશિત થાય છે પણ વસ્તુ જ નથી. દેટ મીન્સ પ્રકાશ છે પણ આને પ્રકાશિત કરે છે. દેટ મીન્સ ધીસ ટુ ગોઝ ટુગેધર. કઈ બે વસ્તુ સાથે જાય? સત અને ચિત્ત. સત એટલે હોવાપણો અને ચિત્ત એટલે પ્રકાશ, ભાસવા પણ. ભાસ એટલે પ્રકાશિત કરે છે. દેટ મીન્સ નોલેજ એન્ડ એક્ઝિસ્ટન્સ. એક્ઝિસ્ટન્સ એટલે હોવાપણું. આ સામાન્ય વસ્તુ નથી, સામાન્ય છે જ નહીં. અને જે બીજું સમજી લો, જે સત છે એ જ ચિત્ત છે, જે ચિત્ત છે એ જ સત છે, અને જે સત છે એ ચિત્ત છે, આનંદ છે, આનંદ પણ છે. જે ચિત્ત છે એ સત પણ છે અને આનંદ પણ છે.
અને જે આનંદ છે એ શું છે? સત પણ છે અને ચિત્ત પણ. ધીસ થ્રી આર વન. અને થ્રી નથી, આ એક જ, આ ત્રણેય. જે સત, that which is સત is ચિત્ત and આનંદ. જે ચિત્ત છે એ જ સત અને આનંદ. જે આનંદ છે એ જ સત અને ચિત્ત. સચ્ચિદાનંદ સ્વરૂપોહમ. કારણ કે સતને કારણે ચિત્તપણું અને ચિત્તને કારણે સતપણું અલગ નથી. એટલે સત્તયા હિ ચિત્ત ચિત્તયા હ્યહમ. પ્રકાશિત હું છું ત્યારે પ્રકાશિત થાય ને તો તમે પ્રકાશિત રૂમમાં કઈ છે જ નહીં, પ્રકાશ કોને કરવો? છુંપણાને પ્રકાશિત કરે છે ચિત્ત. અને પ્રકાશ કોને કરી શકે? પેલા એ હોય તો. થોડું વિચારજો શું કહેવા માંગુ છું. તો આ બંને એક છે. આ કોઈ જગતના કોઈ પદાર્થને લાગુ પડતું નથી. આ વસ્તુ બી, આ વસ્તુને આ છે હું ક્યારે કહી શકું? આ વસ્તુ છે ક્યારે કહી શકું? આ છે, આ ઘડો છે. આ છે પણ છે ને એ આને પોતાનું નથી. આ ચલો, આ છે, ચશ્માનો કેસ છે, ક્લિપ છે, એ બધે સમાન છે. છેપણું અહીંયા જે છેપણું છે ને એ જ અહીંયા છેપણું, એ જ અહીંયા છેપણું, એ જ આ છે. એ એક્ઝિસ્ટન્સમાં ફેર નથી, આના નામરૂપમાં ફેર. આનું નામરૂપ ક્લિપ, આકાર જુદો. આનું નામરૂપ ચશ્માનો કેસ અને આકાર જુદો, પણ છે. ઘડો કેસ છે, ક્લિપ છે, ગ્લાસ છે, બુક છે. એ બધે કેવું છે? હું છું, તમે છો, છું. જે છું ઇઝ છે હિયર. સમજ પડી? જેને અહીંયા હું છું, આ છે, આ કેસ છે કહું છું, એ શું છે ખરેખર? છું અહીંયા. સમજ પડી? સો છું હિયર એ જગત રૂપે છે રૂપે ભાસે છે. ખ્યાલ આવ્યો? માત્ર અહીંયા નામરૂપ જુદું, અહીંયા નામરૂપ જુદું, અહીંયા નામરૂપ જુદું. સમાન શું છે? છેપણું અને ભાસવાપણું અને આનંદ પડું. એટલે આ ખરેખર આનંદ, આનું તત્વ આનંદ, પણ અત્યારે છુપાઈ ગયું છે. આનો આનંદ, આ આનંદ, આ આનંદ એ બધે સમાન. આ છે બધે સમાન, છું બધે સમાન, ભાસવાપણું બધે સમાન. હલાવ્યો? આવું છે. તો પછી આવું હોય તો પછી ઈશ્વર અને જીવમાં તફાવત કેમ છે? હું કહું કે હું છું અને ઈશ્વરે કે છે હું, તો આ બંને તફાવત શું થયો? તો હવે એ ચર્ચા આવશે કે ઈશ્વર અને જીવમાં કોઈ તફાવત છે નહીં. છેપણામાં તફાવત નથી, છુંપણામાં તફાવત નથી. ઈશ્વરે એમ કે હું છું એ ક્યારે કહી શક્યા? જ્યારે એમાં ચૈતન્ય હોય. હું એમ કહું કે હું છું, કેવી રીતે ખબર પડી? ચૈતન્યને કારણે. એ પાર્ટમાં છુંપણા, છેપણ એટલે કે સતપણા, ચિત્તપણામાં અને આનંદપણામાં કોઈ તફાવત નથી. નામરૂપમાં તફાવત, ત્યાં નામરૂપમાં તફાવત, પણ આધારમાં તફાવત નથી. અધિષ્ઠાનમાં કોઈ તફાવત નથી. વેશમાં તફાવત છે, પણ વેશ તો આગંતુક છે. એ તો આપણે કોઈ વિગ્રહ, ઇન્દ્રિય, પ્રાણ, ધી, તમઃ નાહમ, એ હું નથી. તો ઈશ્વરમાં શું થયું? ઈશ્વરના મોટા શરીરમાં શું? વિગ્રહ.
એમનો વિરાટ શરીર, એમની ઇન્દ્રિયો, વિરાટ બધું, એ પણ નાહમ. એ બધાને નાહમ કહી શકાય. કોને ન અહમ ના કહી શકાય? શું છે. સમજ પડી? એટલે હવે આ ઈશ્વર અને જીવ વચ્ચે પણ ઐક્ય છે એ બતાવશે. અને ઈશ્વર અને જીવ એટલે શું? ઈશ્વર અને જીવ એટલે ખરેખર જગત. ઈશ્વર એટલે ખરેખર સમગ્ર જગત. એ ઈશ્વર મોટું શરીર એમનું. જીવ અને ઈશ્વર અને જગત વચ્ચે ખરેખર કોઈ ભેદ છે નહીં. એ વાત હવે આવશે. એ આવતા વખતે આપણે જોઈએ. ભલે આ જરાક વિચાર માંગી લે છે. એટલે આમાં ઘરે જઈને ઘણો બધો વિચાર કરે, થોડું વાંચીને આવો તો પણ તમને વધારે થોડી સમજ પડે. કારણ કે આ ઘનઘોર વેદાંત છે. હવે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ